જય હિન્દ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી અને ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો લાયકાત શું છે, પગાર ધોરણ કેટલું છે, વેકન્સી કેટલી છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, તમારે સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું છે. અહીં તમારે સર્ચ કરવાનું છે ગુજરાત યુનિવર્સિટી. જેવું તમે ગુજરાત યુનિવર્સિટી ક્લિક કરશો એટલે તમને અહીં પહેલી વેબસાઇટ જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમે જેવું ક્લિક કરશો એટલે કંઈક તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો, તમારે અહીં કરિયરના ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે. કરિયરના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીં મિત્રો, તમારે અહીં કરિયર લખેલું છે અને અત્યારે રિક્વાયરમેન્ટ હાલે છે. તો અહીં મિત્રો, તમારે એમ્પ્લોયમેન્ટ નોટિસ નોન ટીચિંગમાં ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આ પીડીએફમાં આપેલી છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશનની ડેટ 29/12/2025 છે અને લાસ્ટ ડેટ 13/1/2026 છે. એટલે મિત્રો, 2 દિવસ પહેલા ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું અને તમારી છેલ્લી તારીખ 13/1 છે. મિત્રો, ફીની વાત કરીએ તો એસસી, એસટી, એસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા ફ્રી અને જનરલ કેટેગરીમાં આવતા હોય તેના માટે 750 રૂપિયા ફ્રી છે. ત્યારબાદ મિત્રો, તમારે એપ્લાય કેવી રીતે કરવાનું છે. એપ્લાય મિત્રો, ગુજરાત university.ac.in કરિયર પર તમે જઈ અને ફોર્મ ભરી શકો છો. અને તમારે કંઈ ક્વેરી હોય તો આ ઈમેલ માટે તમે જઈને ઇન્ક્વાયરી પૂછી શકો છો. ત્યારબાદ તમને અહીં એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, હવે વેકેન્સીની વાત કરીએ. વેકેન્સી મિત્રો, તમારે અમદાવાદની યુનિવર્સિટી છે ત્યાં તમારે આ જોબની રિક્વાયરમેન્ટ આવેલી છે. તો તેની નોટિસ તમારે મિત્રો 24/12 આ ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો, તમને અહીં પોસ્ટની વાત કરીએ તો રજિસ્ટ્રાર નામની પોસ્ટ છે જેની સેલેરી અહીંયા 1,44,000 છે અને એક પોસ્ટ છે. ત્યારબાદ મિત્રો, અહીં અલગ અલગ 35+ તમને પોસ્ટ જોવા મળશે. સૌથી મોટી પોસ્ટ મિત્રો તમને અહીં જુનિયર ક્લાર્કની જોવા મળશે જે 22મા નંબર ઉપર છે. ત્યાં મિત્રો, અહીં તમને 5 વર્ષ માટે ફિક્સ પગાર 19,900 રહેશે. પીએફ સહિત તમારે 26,000 થાય છે. એસીમાં છે 6, એસટી માટે 11, એસીબીસી માટે 20. એમ કરીને મિત્રો તમારે અહીં 84 પોસ્ટ થશે. ત્યારબાદ સિનિયર ક્લાર્કમાં પણ 7 પોસ્ટ આપેલી છે. ડબલ્યુ એટલે વુમન માટે આટલી જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો અહીં તમને બધી જ પોસ્ટ અલગ અલગ જોવા મળશે. ત્યારબાદ મિત્રો, અહીં ખાસ શરતો અને સૂચનાઓ આપેલી છે. તો તે તમે અહીં ઓનલાઈન પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી શકો છો. ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને કોઈ પણ કોર્સ તમે કરેલો હોય તે માન્ય ગણાશે. તો મિત્રો, આનું ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપણે આગલા વિડીયોમાં લાવશું. અને મિત્રો, આ વિડીયો બધાને શેર કરો જેથી તે પણ આમાં અપ્લાય કરી શકે. અને આ બધી પોસ્ટો તમારે મિત્રો કોલેજ કમ્પ્લીટ હોય તે બધા જ અપ્લાય કરી શકે છે.
કોઈ પણ સ્ટ્રીમમાંથી હોય તે બધા જ એપ્લાય કરી શકે છે. મિત્રો, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.